સુરતમાં સિંગણપુર સ્થિત શ્રી શારદા વિદ્યા મંદિરમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું ઝળહળતું પરિણામ આવ્યું છે, જેમાં શાળાનું પરિણામ 97.79 આવેલ છે। શાળામાં કોમર્સમાં પ્રથમ નંબરે પ્રજાપતિ એ મેળવેલ છે। શાળાના કુલ 5 વિદ્યાર્થીઓ A1માં અને તથા 20 વિદ્યાર્થીઓ A2માં તથા કુલ 28 વિદ્યાર્થીઓ 90 અપ PR સાથે ઉત્તીર્ણ થયેલ છે। વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબરે કુબાવત માહિશ શાળાના ટ્રસ્ટી તથા ઉપપ્રમુખ મંત્રી સંચાલક દ્વારા તમામ વિદ્યાર્થી અને વાલી મિત્રો તથા આચાર્ય અને ઉપાચાર્ય તથા શાળાના સમગ્ર સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા હતા। આજે ધોરણ 12નું કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જ્યારે આવ્યું છે ત્યારે શાળા પરિવાર વતી તમામ A1 અને A2 વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। આમ જોવા જઈએ તો કોમર્સની અંદર કુલ 5 વિદ્યાર્થીઓ A1ની અંદર આવ્યા છે, જેની અંદર પ્રથમ નંબર ઉપર કૃષાંત પ્રજાપતિ આવ્યો છે, સેકન્ડ નંબર ઉપર વરિયા પ્રિન્સી આવી છે અને થર્ડ નંબર ઉપર વોરા દિવ્યાંશુ આવ્યો છે। ચોથા નંબર અને પાંચમા નંબર ઉપર પણ A1 વિદ્યાર્થીઓ મમતા પણ આવેલી છે। આ તમામ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે સાયન્સની અંદર પણ એક A1 આવ્યા છે અને 7 A2 વિદ્યાર્થી આવ્યા છે। કોમર્સમાં કુલ 20 A2 વિદ્યાર્થી આવ્યા છે અને આમ એકંદરે શાળાનું પરિણામ જોવા જઈએ તો 97.89% શાળાનું પરિણામ આવ્યું છે। આમ જોવા જઈએ તો આ શાળાને 24 વર્ષ પૂરા થયા અને એક આચાર્ય તરીકે મારા પણ અહીંયા આ 20મું વર્ષ શરૂ થઈ રહ્યું છે। શાળા મેનેજમેન્ટ ડૉક્ટર જેડપી ખેની સાહેબ જે છે એઓ ખૂબ સારી રીતે મેનેજમેન્ટ કરી રહ્યા છે। સાથે સાથે અમારા સેક્રેટરી શ્રી સૌજીભાઈ પટેલ તેમજ અમારા યંગ ડાયનેમિક સંચાલક શ્રી જમીનભાઈ પટેલ, જેઓ સુરત શહેર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પણ સેક્રેટરી છે, તેઓની માર્ગદર્શન નીચે અને શિક્ષક ટીમ નીચે તેમજ અમારા આચાર્ય અને ઉપાચાર્ય તમામ મિત્રો સાથે જ્યારે અમે સહિયારો પ્રયત્ન કરીએ છીએ, અમારા વાઇસ પ્રિન્સિપાલ સેલ્ઝા મિસ, HOD તરીકે શ્રી આશીષભાઈ સાયન્સ વિભાગની અંદર અને ગુજરાતી માધ્યમિકની અંદર સુનિલભાઈ ચૌહાણ, બધા સાથે મળી અને કામ કરીએ છીએ। અમારા એકલાથી આ કામ નથી થતું, અમારે તો માત્ર માર્ગદર્શન આપવાનું હોય છે, પણ આ બધું જ કામ અને આજનું આ જે પરિણામ છે એનો શ્રેય હું શિક્ષક મિત્રોને ખાસ આપી રહ્યો છું, કારણ કે શિક્ષક મિત્રોએ જ્યારે ખૂબ મહેનત કરી ત્યારે આવું પરિણામ આવ્યું છે। મારે તમને વિશેષ કહેવું છે કે ગુજકેટની અંદર પણ આપણા વિદ્યાર્થીઓ 100 અપ માર્ક્સ લાવ્યા છે। પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થી 115 માર્ક્સ 120માંથી લાવ્યો છે, 112 માર્ક્સ પણ છે, 110 માર્ક્સ પણ છે, 100 માર્ક્સ પણ વિદ્યાર્થીના આવેલા છે। સાથે સાથે વિશેષ કહું તો મારા સ્ટેટિસ્ટિકના શિક્ષક શ્રી સાગરભાઈના વિષયની અંદર 3 વિદ્યાર્થીઓ 100માંથી 100 માર્ક્સ લાવ્યા છે, એટલે એ અભિનંદનને પાત્ર છે। સાથે સાથે એકાઉન્ટના શિક્ષક શ્રી કૃષ્ણા સરનો વિદ્યાર્થી પણ 100માંથી 100 માર્ક્સ લાવ્યો છે। ત્યારે ઇકોનોમિક્સ અને BA કેમ પાછળ રહી જાય? BAના શિક્ષક શ્રી વિપુલભાઈ પરમારમાં પણ એક વિદ્યાર્થી BAમાં 100માંથી 100 માર્ક્સ લાવ્યા છે અને ઇકોનોમિક્સના શ્રી મનીષભાઈ મેઢુલિયા સાહેબનામાં પણ ઇકોનોમિક્સમાં એક વિદ્યાર્થી 100માંથી 100 માર્ક્સ લાવ્યો છે। એટલે કે આ વિસ્તારની અંદર મેનેજમેન્ટે જે કંઈ અમને પ્રોગ્રામ આપે છે એ પ્રમાણે કામ કરીએ છીએ, એટલે એટલું સારું પરિણામ આવે છે। વાલી તરફથી ખૂબ સપોર્ટ મળે છે, જ્યારે પણ બોલાવવામાં આવે છે ત્યારે એ લોકો આવી અને સારો પ્રયત્ન કરી અમને સપોર્ટ આપે છે, એ પરિણામનું સૌથી મોટું। મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।